ચૈતન્ય છે, સ્મૃતિ છે ને ઉત્સાહ છે, તો જ ચેતના છે, શૌર્ય સુવિકાસ છે. ચૈતન્ય છે, સ્મૃતિ છે ને ઉત્સાહ છે, તો જ ચેતના છે, શૌર્ય સુવિકાસ છે. જ તો કચ્છનો સનાતની કડવો પાટીદાર છે. જ તો કચ્છનો સનાતની કડવો પાટીદાર છે. પાણી કાઢી નાખતો સંગઠિત છે ના કોઈ બાજી હારતો. પથ્થરની ચોવી પાણી કાઢી નાખતો સંગઠિત છે ના કોઈ બાજી હારતો. પ્રણ કરીને પૂછ કે શું પડકાર છે. વિસનગર મહિલા મંડળ આપ સૌનો ખૂબ ખૂબ આભાર માને છે કે તમે અમારા આમંત્રણને માન આપીને ઉત્તર ગુજરાત મહિલા સંઘને અમને જે મીટિંગનું આયોજન કરવાનો મોકો આપ્યો તે બદલ અમે ખૂબ ખૂબ ઉત્તર ગુજરાત મહિલા સંઘનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. વિશેષમાં બહારથી આવેલ મહેમાનોનો પણ અમે ખૂબ જ આભાર માનીએ છીએ કે આપનો કિંમતી સમય કાઢી અને અમારા આમંત્રણને માન આપી અને આપ સૌ હાજર રહ્યા તે બદલ વિસનગર મહિલા મંડળ પણ આપનો ખૂબ ખૂબ આભાર માને છે. વિશેષમાં મીનાબેન લીંબાણીએ જે આપણને આધ્યાત્મિક જ્ઞાન પીરસ્યું અને અમૃતવાણી વરસાવી તે બદલ તેમનો પણ ખૂબ ખૂબ આભાર. વિશેષમાં આજની સભાનું સંચાલન કરનાર બંને બહેનોનો પણ ખૂબ ખૂબ આભાર. વિશેષમાં સમાજશ્રી તથા યુવક મંડળનો ખૂબ ખૂબ આભાર. અને જે નાની બહેનો પુત્રવધુએ મને મેં શરીક આગલે દિવસે 2 દિવસ પહેલા કીધું કે આપણે આવી રીતનો પ્રોગ્રામ છે તો આપણા મહેમાનોને સરસ રીતે આપણે એમને ખુશ થઈને જાય એવું કરવાનું તો બધી બહેનો હાજર થઈ ગઈ. નાની નાની બધી મારી પુત્રવધુને પણ ખૂબ ખૂબ આભાર. પધારેલ જોન સમાજના પ્રમુખ શ્રી ઘનશ્યામભાઈ ગોગારી તથા જોન સમાજના મહામંત્રી શ્રી કેશવભાઈ ભગત, ઉત્તર ગુજરાત યુવા સંઘના પ્રમુખ શ્રી કપિલભાઈ નાકરાણી, ઉત્તર ગુજરાત યુવા સંઘના મંત્રી શ્રી ટોણાભાઈ લીંબાણી તથા સ્થાનિક સમાજના શ્રી પ્રમુખ શ્રી પરસોત્તમભાઈ લીંબાણી તથા મહિલા સંઘના પ્રમુખ શ્રી જયાબેન પોકાર તથા ભારતીબેન લીંબાણી તથા એની બધી ટીમને મારા જય લક્ષ્મી નારાયણ. જય ભારત સાથે જણાવવાનું કે શ્રી અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર ઉત્તર ગુજરાત ઝોન મહિલા સંઘની 3ય વાર્ષિક સાધારણ સભા અને સ્નેહ મિલન તારીખ 5/3/2025 ના બુધવારના રોજ બપોરે 1:30 કલાકે સ્થળ કચ્છ કડવા પાટીદાર સમાજવાડી કલોલ ખાતે ઉત્તર ગુજરાત ઝોન મહિલા સંઘના આદરણીય પ્રમુખ શ્રી જયાબેનના અધ્યક્ષસ્થાનમાં યોજાઈ હતી. સૌ પ્રથમ કાર્યક્રમની શરૂઆત ગણેશ શ્લોક સાથે અને કહ્યું હતું કે ગર્ભ ધારણ કરવામાં આવતી પ્રોબ્લેમને પણ યોગ દ્વારા નિદાન આપી શકાય છે. ઉર્મિલાબેને જણાવ્યું હતું કે મહેસાણા ખાતે સર્વાઇકલ કેન્સરની રસીમાં કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું અને બીજા ડોઝ માટે જેમને પણ જોડાવું હોય તે જોડાઈ શકે છે. નેહાબેને નારી શક્તિ વિશે ગર્વની ભાવના વ્યક્ત કરી હતી અને આપણા સમાજમાં વૃદ્ધાશ્રમમાં આપણા વડીલો નથી તે બદલ દરેક સ્ત્રીનો આભાર માન્યો હતો. પ્રવીણાબેને જણાવ્યું હતું કે ભાઈઓના વ્યસન ને દ્રઢ સંકલ્પ તેમજ પોઝિટિવ વાઇબ્રેશન દ્વારા દૂર કરી શકાય છે. અંશુયાબેને ઘરના પારિવારિક સભ્યોને ધાર્મિક સંસ્કાર દ્વારા બાળકોનું સિંચન કરવાની વાત કરી હતી. કાર્યક્રમના અંતે ઉપપ્રમુખ શ્રી દમયંતીબેન દ્વારા આભાર વિધિ કરવામાં આવી હતી. સભામાં 150 જેટલી સંખ્યા હાજર રહી હતી. સભાનું સંચાલન મીનાબેન સાખલા, વિજયાબેન વાડિયા તેમજ ભારતીબેન હળપાણી દ્વારા કરવામાં આવ્યું હતું અને છેલ્લે રાષ્ટ્રગાન કરી કાર્યક્રમને પૂર્ણ જાહેર કરવામાં આવ્યો હતો. ત્યારબાદ કલોલ સમાજ દ્વારા ચા નાસ્તાની સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી અને આ સંપૂર્ણ કાર્યક્રમને સફળ બનાવવામાં કલોલ સમાજનો પણ ખૂબ જ મહત્વનો ફાળો રહ્યો હતો. જય લક્ષ્મી નારાયણ.